નમસ્તે મિત્રો, ચેનલમાં સ્વાગત છે. મિત્રો, શું તમે જાણો છો કે તમારા ઘરની તુલસી માતાની માત્ર એક સરળ અને શાસ્ત્રોક્ત પૂજા તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા લાવી શકે છે? પરંતુ મિત્રો, આજે મોટા ભાગના લોકો તુલસીની પૂજા તો કરે છે, પરંતુ તેની સંપૂર્ણ વિધિ જાણતા નથી. ઘણા લોકો અજાણતા એવી ભૂલો પણ કરે છે, જેના કારણે પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. શું તુલસીને દરરોજ સ્નાન કરાવવું જોઈએ? કયા દિવસે પાંદડા ન તોડવા? તુલસીને જળ ક્યારે ચડાવવું જોઈએ? તેનો સમય કયો છે? તુલસી ક્યારે દીવો કઈ દિશામાં રાખવો? તુલસી ફરતે પરિક્રમા કેટલી વાર કરવી અને જળ ચડાવતી વખતે કયો મંત્ર બોલવો અને પૂજા પછી શું કરવું? જો તમે પણ આ બધા પ્રશ્નોના સાચા અને શાસ્ત્રોક્ત જવાબ જાણવા માંગો છો, તો આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. કારણ કે મિત્રો, આજે આપણે જાણીશું કે તુલસી માતાની સંપૂર્ણ પૂજા વિધિ કઈ રીતના છે, જે સનાતન પરંપરા મુજબ ખૂબ જ સરળ હોવી જોઈએ, છતાં અત્યંત ફળદાયી પણ માનવામાં આવે છે. તો વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં તુલસી અવશ્ય લખજો, અથવા તમારા કુળદેવી માતાનું નામ પણ અવશ્ય લખજો. તો મિત્રો, વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીને માત્ર એક છોડ માનવામાં જ નથી આવતો, પરંતુ માતા લક્ષ્મીનું સ્વરૂપ અને ભગવાન શ્રી વિષ્ણુને અત્યંત પ્રિય દેવી તરીકે પણ પૂજવામાં આવે છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસીની નિયમિત પૂજા થાય છે, ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી અને મિત્રો, સકારાત્મક ઉર્જાનો સતત પ્રવાહ રહે છે. સવારે વહેલા બ્રહ્મ મુહૂર્ત એટલે સવારના 4 થી 6 વાગ્યાનો સમય, અથવા સૂર્યોદય પછી સ્નાન કરીને સ્વચ્છ અને સૌથી પહેલા પવિત્ર વસ્ત્રો પહેરો. ત્યારબાદ મિત્રો, પૂજા માટે એક લોટામાં સ્વચ્છ પાણી લો. તમે તાંબાનો લોટો અથવા સ્ટીલનો લોટો પણ ઉપયોગમાં લઈ શકો છો. શક્ય હોય તો તેમાં થોડું ગંગાજળ ઉમેરો. સાથે કંકુ, અક્ષત, ફૂલ, દીવો, ઘી અથવા તલનું તેલ, અગરબત્તી અને પ્રસાદ તરીકે મીઠાઈ અથવા ગોળ રાખો. હવે તુલસી માતા પાસે પહોંચીને સૌથી પહેલા બંને હાથ જોડીને માં તુલસીને પ્રાર્થના કરો કે હે તુલસી માતા, આજે હું શ્રદ્ધા અને ભક્તિથી તમારી પૂજા કરું છું. મારી ભૂલોને ક્ષમા કરીને મારા પરિવાર પર તમારી કૃપા અવશ્ય વરસાવજો. ત્યારબાદ મિત્રો, તુલસીના મૂળમાં ધીમે ધીમે જળ અર્પણ કરો. ધ્યાન રાખો કે જળ મૂળમાં જ જાય અને પાંદડા ઉપર વધુ પ્રમાણમાં પાણી રેડશો નહીં. મિત્રો, જો રોજ જળ ચઢાવતા હો તો જરૂર કરતાં વધુ પ્રમાણમાં પાણી ચડાવશો નહીં, કારણ કે તેનાથી મિત્રો છોડને નુકસાન થાય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે. ઉપરાંત મિત્રો, જળ અર્પણ કરતી વખતે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો, અથવા તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અવશ્યપણે કરો. ત્યારબાદ તુલસી માતાને કંકુનો તિલક અવશ્ય કરો. કેટલાક લોકો મિત્રો પાંદડા ઉપર કંકુ લગાવે છે, પરંતુ શાસ્ત્ર મુજબ તુલસીનું કંકુ એટલે કે માં તુલસીને કંકુનો ચાંદલો કુંડા અથવા ચોરા પર તિલક કરવું વધુ યોગ્ય માનવામાં આવે છે. હવે સુંદર અને સુગંધિત ફૂલો માં તુલસીને અર્પણ કરો. ત્યારબાદ
ઘીનો દીવો પ્રગટાવો. ઘીનો દીવો ખૂબ શુભ માનવામાં આવે છે, પરંતુ જો શક્ય ન હોય તો તલના તેલનો દીવો પણ તમે કરી શકો છો. તે પણ શુભ જ માનવામાં આવે છે. દીવો પ્રગટાવ્યા પછી અગરબત્તી અથવા ધૂપ બતાવો અને આખા મનથી ભગવાન શ્રી હરિ તથા તુલસી માતાનું ધ્યાન ચોક્કસપણે ધરો. અને ત્યારબાદ પ્રસાદીને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં અવશ્યપણે વહેંચી આપો. ત્યારબાદ મા તુલસીને પ્રણામ કરીને તેમની વિદાય લો. મિત્રો, આ રીતના સંપૂર્ણ રીતે મા તુલસીની પૂજા કરવાથી તમને ચોક્કસ ફળ મળે છે, તમારા ઘરમાં સકારાત્મકતા આવે છે તથા તમારું મન પણ શુદ્ધ રહે છે. આ ઉપરાંત મિત્રો, તમારા અન્ય પ્રશ્નોના જવાબ, જેમ કે કઈ દિશામાં મા તુલસી રાખવી, કયા દિવસે પાંદડા તોડવા નહીં, ઉપરાંત આખા દિવસમાં ક્યારે જળ ન ચડાવવું વગેરે પ્રશ્નોના જવાબ માટે કોમેન્ટમાં પાર્ટ 2 અવશ્ય લખો, જેથી અમે તેના વિશે પણ વિડીયો લઈને આવીશું. તો મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી હરિ વિષ્ણુ, હર હર મહાદેવ, ધન્યવાદ અસ્તુ.